અમને હર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મજા આવી અને આજે વિશેષમાં એ હતું કે આજે અમે અમારી સદીઓથી અમે જે અમારી માતાઓ જે પહેરતી આવી છે તે પહેરવેશ એટલે કે અમારો પુતારો જે અમે પહેરીએ છીએ ને એક અલગ જ અમારામાં એક ઉર્જા આવી જાય છે. એ પહેરીને અમે આજે રાસ રમ્યા, શરદ ઉત્સવ મનાવ્યો એટલે અમને આજે બહુ જ મજા આવી છે. અને હર વર્ષે આપણે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડ આ આયોજન કરી રહ્યું છે અને આ વખતે કહું છું ને કે વિશેષમાં આ જ છે એટલે અમને ખૂબ મજા પડી છે. અને આજે અમારા ઓધરામ બાપાના મહાઆરતીનો પણ અમે બધાએ લાવો લીધો, જે અમે આરતી ઘરેથી શણગારી અને અહીંયા બધાએ એકસાથે મહાઆરતી કરી. શ્રી કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. દર વખતે આ આયોજિત કરવામાં આવે છે. આ વખતે પુતારા પહેરવાનું આયોજન કરવામાં આવ્યું. અમારા પૂર્વજો દાદા નાની એ લોકોએ આ પહેરવાસ પહેરેલું, એનાથી અમને ખબર પડી કે આ પહેરવાસ બી હતું અને આ પહેરીને અમને બહુ જ મજા આવી અને ખૂબ જ આનંદ થયું રમવાનું અને બહુ જ આનંદ થયું. અને મહાઆરતીનું આયોજન બી કરવામાં આવેલું, એમાં બી અમે બધાએ જોડે થઈને ખૂબ જ આનંદ કર્યું. અમારે સમાજમાં જે આજે એકતા છે એ ભાનુશાલી સમાજની જે એકતા છે તે એકતાની તો મિસાલ અપાય છે. હમણાં જ અહીંયા જ્યારે કલેક્ટરશ્રી આવ્યા કે આઈપીએસ જે મોટા આવ્યા તે બધાએ તો અમારા ભાનુશાલી સમાજની એકતાની મિસાલ આપી છે કે જે તમારા સમાજમાં આયોજન થાય છે એથી થઈને ઝેડ સુધીનું જે આયોજન થાય છે તે ખૂબ સરસ છે. અને બધાએ જો એવું આયોજન કરે ને તો આજે આ નવરાત્રિ છે ને આપણી વળી પ્રાચીન નવરાત્રિ જેટલો આપણને આનંદ આપે એટલું સરસ અમારું અહીંયા આયોજન કરે છે. અમારા જે મંડળના જે સભ્યો છે, ટ્રસ્ટીઓ છે, એ ખૂબ મહેનત કરે છે. લગભગ 6 મહિનાથી મહેનત એ લોકોની 6 મહિના પહેલાંથી મહેનત સ્ટાર્ટ થઈ જાય છે. પણ એમની મહેનતને સેલ્યુટ છે કે અમે અહીંયા ફ્રી થઈને બધા ભાનુશાલી સમાજની દીકરીઓ અને અમે સ્ત્રીઓ રમી શકીએ છીએ, છોકરાઓ અમારા રમી શકે છે અને ખૂબ અમે એન્જોય કરીએ છીએ. અમે ખૂબ જ ઉત્સાહથી આનંદ લીધો ને એકદમ. એ તો હમણાંના જનરેશનના જે કલાકાર છે ને એટલે એમનું જે ગાવાની રીત છે એમને ખૂબ ગમી અને અમારા બધી લેડીઝોએ તો બહુ આનંદ લીધો, છોકરાઓ આનંદ લીધો. આ યુવાધન તો એકદમ ખુશાલ થઈ ગયું એમના આવવાથી.